હેલો ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો હું જાઉં છું બારે, નવરી થઈ ગઈ છું. સવારનું બધું જ કામ કરી લીધું છે. જાગીને ત્યારે નણંદબાને ફોન કર્યો કે પાર્સલ મોકલું છે ગામડે, તો તમે લઈ લેજો. પાર્સલમાં આપણે કેરી મોકલાવી હતી, કેસર કેરી. પાછા તમે કોમેન્ટ કરશો કે દેશમાં મુદ્દો મોકલાયો, તો એમાં તમે શું મોકલાયું હતું, એટલે અગાઉ કહી દઉં છું કે એમાં મોકલાવી હતી કેરી. પછી ગામડે ફોન કર્યો, ઘરે ફોન કર્યો, તેની હારે વાત થઈ. પછી થોડીક વાર થઈ એટલે મારી ફ્રેન્ડ નો ફોન આવ્યો. હું કઈ ફ્રેન્ડ ની ત્યાં જાઉં છું, કઈ જગ્યાએ જાઉં છું, એના માટે તમારા માટે સરપ્રાઈઝ છે. તો એના માટે તમારે વ્લોગ જોવો પડશે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો ફાઇનલી હવે ગાડી ઉપર બેસી ગઈ છું ને હું જાઉં છું, નીકળું છું. કરી દીધી છે ચાલુ અને હવે હું જાઉં છું. ફાઇનલી પહોંચી ગઈ છું લસકાણા અને હું જાઉં છું કામરેજ પાસે, જ્યાં મારી ફ્રેન્ડ રહે છે. પણ હું કઈ ફ્રેન્ડ ની ત્યાં જાઉં છું ને એના માટે વ્લોગમાં જોજો, કેમ કે હું નીકળી ગઈ છું, ઓન રોડ થઈ ગઈ છું. તમે જોઈ શકો છો, જો કેટલો તડકો છે, કઈ રીતે છે. ફૂલ તડકો ને ફૂલ ગરમી પડે છે. તો કન્ટિન્યુ બન્યા રહો. તો ફાઇનલી રસ્તામાં બહુ તડકો છે, તો રસ્તામાં કામરેજ વાળા રસ્તા ઉપર ટોપી લેવા ઉભી રહી ગઈ છું. જે આ દીદી મને જોઈ ગયા હતા, એટલે રિટર્ન વળીને આવી ને એટલે એ દીદી એવું કીધું કે 100 રૂપિયાની. મેં કીધું કઈ ઓછું નહીં, તો કે નહીં. હવે પૂછીએ દ્વારકેશ ને કે કયો ગમે છે કલર, બરાબર કયો લેવાનો છે. તો દ્વારકેશ ને ફાઇનલી ગ્રીન કલર ગમે છે, તો આપણે આ રિટર્ન લઈ લેશું ને એક રિટર્ન કરી દઈશું. શકો છો આ કામરેજ ચોકડી છે, અમે આવી ગયા છે. હજી કામરેજ થી અંદર જવાનું છે, અહીંયા નથી, હજી અંદર છે. તો કન્ટિન્યુ બન્યા રહ્યો. જો હજી આ કામરેજ ચોકડી, કામરેજ ની ક્રોમા તમે જો, એમાં રાજન સિટી છે એ આવેલું છે, જે એમાં સ્ક્રીન હોતન છે, થિયેટર હોતન છે, જોઈ શકો છો તમે ગાઈસ. અને સામેની સાઈડ એમજી આશીર્વાદ આપની હોસ્પિટલ, સિટી લાઇફ કેર મલ્ટી, તમે જોઈ શકો છો. હવે ફાઇનલી બહુ જ નજીકમાં છું. હવે હમણાં જ 2 મિનિટના અંતરે ફાઇનલી હવે ગોતતા મળી ગયું છે. મારા ફ્રેન્ડ ના ઘરે પોગી ગઈ છું. ફાઇનલી એનું ઘર મળી ગયું છે. ભૂલી પડી હતી પણ મળી ગયું છે. જો હવે આપણે જોઈએ. હો તમે કહેતા હતા ને કઈ ફ્રેન્ડ, જો આવી ગયા હો મારા ફ્રેન્ડ ના ઘરે. ફાઇનલી પહોંચી ગઈ છે. પણ ફ્રેન્ડ છે ને બટેટાનું શાક અને રોટલી ને એવું તૈયાર કરવા માંડ્યા છે જમવાનું. અને હું બેઠી છું, વ્લોગિંગ કરું છું. જો મારો સન જો સુઈ ગયો છે, કેવો ફોન જોવે છે. જો પેલા અમે શું કર્યું ખબર છે, ગિમ્બલ ટેસ્ટિંગ કર્યા. જો આ બેન ઉદાસ બેસી ગયા. બેન શું થયું તમને બેટા? કઈ નથી થયું. હલો એટલે કાઈ ન થાય કેમ. જો રસોઈ મીંડા છે બનાવવા. ફાઇનલી મારી ફ્રેન્ડે જમવાનું કરી દીધું છે રેડી. તો હવે અમે બેસી ગયા છીએ જમવા. અને ભાઈ જો મારો સન જો એ પાછો હજી તો રમકડામાં જોવા વયો ગયો છે, ખાખા ખોળા કરવા. દ્વારકેશ તારે જમવું નથી? તો હાલ આવી જા. જો જમવાનું છે, બટેટાનું સબ્જી છે, આમાં સમોસા લઈ આવી રાખ્યા છે, ને આમાં છે રોટલી. જો હું તમને બતાવું, પાછા તમે કેતા નહીં હો કે રોટલી નહોતી એમ. જો આ રોટલી. તો કન્ટિન્યુ બન્યા રહો. હવે જમી લઉં છું હું. આવો તમે બધા જમવા માટે. પણ લોકેશન છે ને સીધા રોડે વહી આવજો, કે ટર્ન મારતા ને જ્યાં પૂરું થાય, જ્યાં હોટલ આવે ને ત્યાં જમી લેવાનું. એ આપણું પાછું નામ નહીં દેતા મારું. હા જો છાસ ભરે છે ઠંડી ઠંડી. હા મેં ઇન્વિટેશન આપ્યું એવું કોઈને ના કહેશો. અમારી ગુડિયા બેન જો ચૂપચાપ બેસી ગયા છે, જોવે છે. બાકી છે હો જોરદાર. ઓવન ના પીઝા ખાવા હોય ને તો આવી જશો તમે સીધા રોડ ઉપર. ચલો આને કહેવાય ઓવન. આ ઓવન છે. તો પણ આ તો ડબ્બો દેખાય છે. ડબ્બો નથી. હું હવે તને કઈ ખબર જ નથી પડતી. તું ક્યાંય જા છો કે નહીં?
હું તો જાતી નથી, પહેલી વાર તાર ઘરે આ ડબ્બો જોયો મેં. ભણ આ છે ને ઓવન કેવાય, આમાં પીઝા ખાવું તો બહુ ભાવે છે તને. ખાવું તો બહુ ભાવે. પીઝા કેક ને લબડ લબડ ખાય. આ ઈ નથી ખબર કે આમાં બને ઈ બધું. એવું છે તો જોવા દે તો કેમ બને. પણ એની આમાં તો પણ આવું બધું ભર્યું છે એનું હું. આ મિની સ્ટોર રૂમ છે, આ બધાને બતાવવાનું ન હોય હવે. આ બહારથી જો કેવું સરસ દેખાય છે. બહારથી બહુ મસ્ત દેખાય છે. બસ તો આમ જ જોઈ લેવાય, ખોલવાનું ન હોય બધું. તો એમનેમ થોડી બને તું પણ. ઈ પછી બનાવવું હોય ને ત્યારે કાઢી લેવાય બધું, પાછું મૂકી દેવાય. એટલે છે ને આપણે કે કામ વસ્તુ ગોઠવવી હોય નો હમાતી હોય ને આપણે આમાં મૂકી દીધી એટલે મિની સ્ટોર રૂમ બે કામ કરે એવું ને. ડબલ કામ. હા, વસ્તુ ઈ સાચવે અને બનાવે હોતે. એવું છે તો બહુ મસ્ત છે, તો મારે લેવું છે. મસ્ત LG નું છે, લઈ આવજો. LG નું છે ને, વાંધો ને એ ક્યાં ક્રોમામાં મળી જશે ને? મળી જશે. હા તો કાઈ વાંધો નહીં, હાલો આપણે લઈ આવશું. રસ્તામાં એમાં એવું છે, જે ઓલા કિસુ દીદી છે ને, એ કિસુ દીદી લેવા ગયા છે એની માહીને. માહીને લેવા ગયા છે. માહી આવે પછી આપણે જઈએ ને, આપણે આમ જવાનું છે. તો આમ ક્યાં જવાનું છે તને ખબર છે? ક્યાં જવાનું છે? જીનુ આંટી ઘરે. જીનુ આંટી ના ઘરે. તો એ લેવા ગયા છે, આવે પછી આપણે જવાનું છે જીનુ આંટી ના ઘરે. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. ફ્રેન્ડ બીજી એના ઘરે જવાનું છે. કિસુ દીદી આવી ગયા છે. વાત થાય છે. જીનલ ના ઘરે ફાઇનલી પહોંચી ગઈ છું. જો તમે એનું ઘર જો, આ રીતનું છે જીનલ નું ઘર. પણ એમાં એવું થયું છે ફ્રેન્ડ કે જીનલ છે ને વહી ગઈ છે કોમામાં. એટલે એને દેખાડવાની નથી, પણ જો બાકી હું ને મારી ફ્રેન્ડ બે આવી ગયું છે એના ઘરે. પણ જીનુ કોમામાં વહી ગઈ છે, એટલે આપણે એને કોમામાંથી કાઢશું ને તઈ એને બતાવશું, ત્યાં સુધી નહીં બતાવીએ. ફાઇનલી હવે જીનલ ના ઘરેથી આવી ગયા છે. તો કે ને કે ઓલા નખ વાળી, આ કિશુબેન નખ વાળી બની ગઈ છે. અને હવે જોઈ નખ મંડ્યા છે બનાવવા, માપ લેવા માંડ્યા છે મસ્ત મજાનું. હવે નખ ચોટાડવા માંડ્યા, સમજો જો નખ ચોટાડે છે. જો કેવો એને ફોહલાવે છે, જો ફોહલાવીને ચોટાડે છે. ફોહલાવો પડે. ઈશ્વર છે. ફોહલાવી પટાવીને લગાવે છે. દેખાડી દીધું લગાવી. ફાઇનલી હવે બની ગયા છે. જો ફાઇનલી ફિનિશિંગ, લાસ્ટ છેલ્લું ફિનિશિંગ આપે છે. નેલ બની ગયા છે. જો છે ને બાકી જોરદાર. રિઝલ્ટ કેવું આવ્યું છે કેજો, કોમેન્ટ કરજો. મને તો બહુ ગમ્યું છે. જો નખમાં ફૂલડું કરે છે. જો જો ડિઝાઇન પાડે છે, પણ નેલ નું રિઝલ્ટ જોરદાર છે. જો ફિનિશિંગ બહુ મસ્ત છે, મને તો બહુ ગમ્યું છે. જો ફાઇનલી નેલ બની ગયા છે. જોઈ શકો છો નેલ નો લુક કેટલો જોરદાર છે. જો તમે જો છે ને બાકી જોરદાર. અને પછી હવે અમે પાછા નાસ્તો કરવા બેસી ગયા છે. જો ભૂખ લાગી ને ભૂખ લાગી તો અમે ચેવડો ખાવા બેસી ગયા છે. તો ચાલો તમે પણ ચેવડો ખાવા, મસ્ત છે. ગાઈસ હવે ફાઇનલી ઘરે જાઉં છું. વાગી ગયા છે 6:30. કિશુબેન જો મુંજાઈને બેસી ગયા છે, હું જાઉં છું ઘરે. તો ચાલો જો કિશુ આંટી, અમારા છોકરાના આંટી છે ને મુંજાઈ ગયા છે. કિશુબેન કેમ હું મુંજાઈ કેમ ગયા? બધા વહી જાવ છો ને એટલે એકલી થઈ ગઈ. જો આવું છે ના, હું પાછી આવીશ તમતાર મુંજાવમાં. આપણે પાછો વ્લોગ લેવા આવીશ કન્ટિન્યુ. હો ને, હવે તમારી વારી છે, તમે આવશો ને ઘરે હવે. ચલો તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબર કરજો, લાઈક કરજો, અને મળીએ એક નવા બ્લોગની સાથે.